टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી દિલ્હી ગયા હતા। ત્રણેય નેતાઓએ પ્રધાનમંત્રી મોદી સાથે મેરેથોન બેઠક કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ ત્રણેય નેતાઓએ બેઠક કરી હતી। એટલું જ નહીં, પોતાના ઘરે પણ તેમને જમવા માટે બોલાવ્યા। ત્રણેય નેતા પરત આવી ગયા બાદ એક વાત નિશ્ચિત મનાઈ રહી છે કે હવે 16મીના રોજ એટલે કે 11સના પવિત્ર દિવસે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે। હવે આ લિસ્ટમાં કયા નવા ચહેરા હશે, કોનું પત્તું કપાશે, કોની દિવાળી સુધરશે, કોની બગડશે, આ જ બધા મુદ્દે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાયા છે અમારા આઉટપુટ એડિટર જીગર ઠાકર, ઇનપુટ એડિટર મયુર માકડિયા અને થોડી જ વારમાં અમારા સંવાદદાતા જયેશ ચૌહાણ પણ જોડાશે। જીગર, સૌથી પહેલાં આપની પાસે આવું, કારણ કે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, રત્નાકરજી, જગદીશ વિશ્વકર્માએ મેરેથોન બેઠક કરી। આ મંત્રીમંડળમાં કેટલા જલ્દી વિસ્તરણના સમાચાર મળી શકે છે? બિલકુલ, આ જે મંત્રીમંડળની ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છીએ એની ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી હતી, પણ હવે તમે જુઓ કે પ્રદેશ અધ્યક્ષની પસંદગી થાય છે, ત્યારબાદ એ સિલસિલો આગળ વધ્યો અને છેક દિલ્હી સુધી વાત પહોંચી અને હવે મંત્રીમંડળના વિસ્તરણની જ્યાં સુધી ચર્ચા છે એટલે કે મેરેથોન બેઠકોનો દોર રહ્યો અને આ બેઠકની અંદર એ તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી। કોણે મંત્રીપદ આપવું તેના વિસ્તારથી વિગતોથી એ માહિતગાર કરવામાં આવ્યા અને એક મેરેથોન બેઠકનો આ દોર રહ્યો જેની અંદર સંગઠન મહામંત્રી હતા, આ સાથે પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા પણ હતા અને સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા અને આ બેઠક દિલ્હીમાં મળી અને એ બેઠકની અંદર અનેક એવા પાસાઓની ચર્ચા કરવામાં આવી અને ટીવી સ્ક્રીન પર જે નામ અત્યારે આપણે દર્શાવી રહ્યા છે એ નામોમાંથી જ કોઈક એક નામ કે જે અલગ અલગ ઝોનમાંથી આવે છે, એટલે કે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, આ તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી કયો ચહેરો હશે એ 16મી તારીખે આપણને ખ્યાલ આવશે। પણ અહીં ચર્ચાઓ એ છે કે કોનું અહીં પત્તું કપાશે અને કોને નવા મંત્રીમંડળની અંદર તક મળશે। માનવામાં આવી રહ્યું છે કે જમ્બો મંત્રીમંડળ હશે કે જેની અંદર આ એક મંત્રીમંડળની અંદર એ તમામ જ્ઞાતિ, તમામ જે વ્યક્તિઓ છે એનો સમાવેશ કરવામાં આવશે અને એ પરિબળને આધાર રાખીને જ આ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે। એટલે કે ચર્ચાઓ અનેક છે, પણ આ ચર્ચાઓનો અંત ત્યારે આવશે જ્યારે એ નામોની જુહી જાહેરાત કરવામાં આવશે। બિલકુલ મયુર, આપની પાસે આવું, કારણ કે છેલ્લા ઘણા સમયથી પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દશેરાએ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, પછી વાત દિવાળી પર ગઈ, એટલે હવે ઘડીઓ ગણાઈ રહી છે, ગણતરીના દિવસો બાકી છે, કલાકો બાકી છે, કદાચ ગમે તે ઘડીએ વિસ્તરણ થઈ શકે છે, નામની જાહેરાત થઈ શકે છે। કોનું પત્તું આપના મતે કપાઈ શકે છે અને કયા નવા ચહેરાને સ્થાન મળી શકે? બિલકુલ જુહી, પ્રદેશ અધ્યક્ષ પહેલાં જાહેર કરવા કે વિસ્તરણ પહેલાં કરવું એ માટે જે છે મનોમંથન થઈ રહેલું હતું અને પહેલાં જે છે પ્રદેશ અધ્યક્ષ એ જાહેર કરી દેવામાં આવેલા અને વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામાં આવેલા। પ્રદેશ અધ્યક્ષ જાહેર થતાની સાથે જ એ નિશ્ચિત થઈ ગયું હતું, કારણ કે વિશ્વકર્મા પોતે રાજ્ય સરકારની અંદર રાજ્ય કક્ષાના મંત્રી છે, સ્વતંત્ર હવાલો સહકાર વિભાગનો તે નિભાવી રહેલા છે, એટલે એમનું નામ જાહેર થતાની સાથે જ એ સ્પષ્ટ થઈ ગયેલું હતું કે હવે ટૂંક સમયની અંદર વિસ્તરણ જે છે તે થવાનું છે। અને ગઈકાલે અચાનક મુખ્યમંત્રીનો દિલ્હીનો જે પ્રવાસ છે, કોઈ આ પહેલાં એ આયોજનપૂર્વક કે સમય લીધેલો હતો એ પ્રમાણેનો પ્રવાસ નહોતો, અચાનક જ આ પ્રવાસ એ ગોઠવાયેલો। તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હતા, સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ તેમની સાથે ગયેલા હતા અને જે માહિતી મળી રહેલી છે તે પ્રમાણે ગઈકાલે મોડી રાત સુધી એટલે 3 થી 3:30 વાગ્યા સુધી આ જે બેઠક છે તે શીર્ષ નેતૃત્વ સાથે થયેલી છે અને તેની અંદર આગામી જે દિવસો એટલે 2027નું જે પ્રોજેક્શન છે તે નક્કી કરવામાં આવશે અને 2027ની જે ચૂંટણી આવે છે તેના આધારે જે નવા ચહેરાઓ છે તેમને સ્થાન આપવામાં આવશે। આ વર્તમાન જે મંત્રીમંડળ છે તો 17 જે મંત્રીઓ છે તે સાથેનું નાનું મંત્રીમંડળ એ રાખવામાં આવેલું હતું ને એક પ્રયોગ
એ કરવામાં આવેલો હતો, જેની અંદર મુખ્યમંત્રી પાસે ખૂબ હેવી પોર્ટફોલિયો હતા, એટલે મુખ્યમંત્રી પર કામનું જે દબાણ છે તે પણ વધુ હતું, કારણ કે માર્ગ મકાન મહેસૂલ જેવા મહત્ત્વના જે વિભાગો હતા એ મુખ્યમંત્રી પાસે પોતાની પાસે જ હતા, અને તેના કારણે તેમની પાસે જે ધારાસભ્યો તેમજ જાહેર જનતા સાથે જે તેમને મુલાકાત કરવી જોઈએ, પ્રવાસ કરવા જોઈએ, તેની અંદર પણ મર્યાદાઓ આવી જતી હતી. એટલે હવે આ વિસ્તરણ થશે ને તેની અંદર આ ભારે ભરખમ ખાતાઓ છે તે સિનિયર નેતાઓને આપવામાં આવશે. અંદાજે 10 જેટલા જે મંત્રીઓ છે તેને અત્યારે પડતા મુકાય તે પ્રકારની જે શક્યતાઓ છે તે વર્તાઈ રહેલી છે, અને હવે પછીનું જે મંત્રીમંડળ છે એ અંદાજે 21થી લઈ અને 27 મંત્રીઓ સુધીની આ ભૂપેન્દ્ર પટેલ સરકારનું જે વિસ્તરણ થાય તો તેની અંદર જે ભૂપેન્દ્ર પટેલ સરકાર 1ની અંદર જે 27 મંત્રીઓ સાથેનું મંત્રીમંડળ હતું તે પ્રકારનું મંત્રીમંડળ જોવા મળી શકે છે. બિલકુલ જીગર, યુવા નેતાઓને સ્થાન મળી શકે, કારણ કે આપણે જોયું કે જયેશ રાદડિયા થોડા સમય પહેલા અમિત શાહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે, અને એમની વચ્ચે જે મીટિંગ થઈ હતી જાહેર સભામાં પણ બંને એક મંચ પર હતા, અને ત્યારે પણ કંઈક મુલાકાત થઈ હોય, કંઈ વાતચીત થઈ હોય એવું પણ આપણે જોઈ ચૂક્યા છે. તો એમના જેવા બીજા યુવા ચહેરાના ચાન્સીસ કેટલા છે અને શું કારણ? બિલકુલ, જયેશ રાદડિયાનું નામ આવે એટલે ચોક્કસ આપણી નજર સામે વિઠ્ઠલ રાદડિયાનો ચહેરો પણ આવે, અને જે વર્ચસ્વ અને જે વજૂદ જે કાયમ રાખ્યું છે સૌરાષ્ટ્રની અંદર, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનું જે નામ છે એના આધારે કયાસ એ લગાવવામાં આવી રહ્યા છે કે જયેશભાઈને આ વખતે એમનું મને લાગે છે કે મયુરભાઈ વધારે એના પર પ્રકાશ પાડશે, અને નસીબ જયેશ રાદડિયાનું ચમકે એવી શક્યતાઓને નકારી ન શકાય, કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે ફેક્ટર ઘણા બધા કામ કરતા હોય છે એની અંદર જયેશ રાદડિયા એક એવો ચહેરો છે, એ તમામ જે પાસાઓ છે એની અંદર એક ફિટ બેસતો ચહેરો છે. અને જ્યાં સુધી યુવા નેતૃત્વની વાત છે, આપણે સવાલ કહ્યો કે યુવા ચહેરો હોઈ શકે, તો જયેશ રાદડિયા એક ચહેરો એ છે કે જેમને ચાન્સ મળી શકે. આ ઉપરાંત તમે આ તરફ જ્યાં સુધી જાડેજાની વાત છે, રીવાબા જાડેજા, એમને પણ અહીં આ મંત્રીમંડળની અંદર યુવા ચહેરા તરીકે સ્થાન મળી શકે, અને એ ચાન્સીસ પણ અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રનું આખું પોલિટિકલ બેકગ્રાઉન્ડ અને એ તમામ પાસાઓ, અને ક્ષત્રિય આ સાથે પાટીદાર અને અન્ય જ્ઞાતિઓને સાથે લઈને ચાલવાની જ્યાં સુધી વાત છે, એટલે કે જયેશ રાદડિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત યુવા ચહેરાઓની જ્યાં સુધી વાત છે, એ યુવા ચહેરાઓમાં અનેક નામ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે, પણ સૌરાષ્ટ્રની પર્ટિક્યુલર વાત કરીએ જોઈએ તો રીવાબા અને આ તરફ જયેશ રાદડિયાનું નામ મોખરે છે. મયુરને સવાલ મારો એ જ રહેશે કે એ કયા યુવા ચહેરા, કારણ કે તમે અહીં અમરેલી તરફ આપણે આગળ વધીએ, સૌરાષ્ટ્રની વાત કરી છે એટલા માટે, અને એની અંદર યુવા ચહેરો જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા છે, શું એમની જવાબદારી આ મંત્રીમંડળની અંદર વધી શકે અથવા તો ચાન્સ મળી શકે? જયેશ રાદડિયાને ફેક્ટરની આપે વાત કરી, રીવાબાની વાત કરી, તો આ તમામ ચહેરાઓ જે સૌરાષ્ટ્રની એક નવી દિશા તરફ લઈ જનારા યુવા ચહેરાઓ છે, આ યુવા ચહેરાઓમાં શું ઉત્તર ગુજરાતનો કોઈ ચહેરો હોઈ શકે? અલ્પેશ ઠાકોરનું શું એની અંદર ચાન્સીસ મળી શકે? આ તરફ મધ્ય ગુજરાતમાંથી કોઈ ચહેરો હોઈ શકે? દક્ષિણ ગુજરાતમાં કયો યુવા ચહેરો આપણને આ મંત્રીમંડળની અંદર જોવા મળી શકે? જી બિલકુલ જીગર, આ મંત્રીમંડળ છે એની અંદર જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર લેવા પટેલ સમાજનું એ વર્ચસ્વ ખૂબ મોટું છે, અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લો હોય, ભાવનગર જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, પોરબંદર હોય કે જામનગર હોય, આ જિલ્લાઓ છે એની અંદર લેવા પટેલ સમાજનું એ પ્રભુત્વ એ જોવા મળે છે. એટલે જયેશ રાદડિયા સામાન્ય રીતે હવે પછીની જે નવી ટીમ ભૂપેન્દ્ર પટેલની બનવાની છે તેની અંદર લેવા પટેલ આનો મોટો ચહેરો માનવામાં આવે છે. વિઠ્ઠલ રાદડિયા તેમના પિતાશ્રી જે છે તેમને એના રાજકીય મૂળિયા ખૂબ ઊંડા છે, અને રાજકોટ જિલ્લો તે ઉપરાંત પોરબંદર જિલ્લો અને જુનાગઢ જિલ્લો, આટલા જિલ્લાની અંદર જયેશ રાદડિયાની સીધી અસર જે છે તે જોવા મળે છે.
હા, એની અંદર થોડી અસર જે વિસાવદરની જે ચૂંટણી થઈ તેની અંદર ગોપાલ ઇટાલિયાને જે રીતે જીત મળેલી અને કિરીટ પટેલ અને ચૂંટણીમાં હાર મળેલી, કિરીટ પટેલ અને ટિકિટ જે મળેલી હતી તેની અંદર મહત્ત્વનો ફાળો એ જયેશ રાદડિયાનો પણ હતો ને તેમણે પાર્ટી હાઈકમાન્ડની અંદર તેમની જીતની બાહેધરી પણ લીધેલી હતી. પરંતુ આ ચૂંટણી છે, રાજકારણ છે, એની અંદર પરિણામો તો અંતે મતપેટી ખુલે ત્યારે જ ખ્યાલ આવતા હોય છે અને કિરીટ પટેલ એ હારી ગયેલા હતા. એટલે ત્યારે થોડો જે અસર છે એ થોડી થઈ હતી અને ત્યારે એવી પણ પાર્ટીની અંદર ચર્ચા થયેલી હતી કે જયેશ રાદડિયા તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા જેટલા લેવા પટેલ સમાજની અંદર પ્રભાવી નથી, પાટીદાર સમાજની અંદર પ્રભાવી નથી. પરંતુ રાજનીતિની અંદર સમય જાય અને જ્યારે નવો સમય આવતો હોય ત્યારે નવા સમીકરણો રચાતા હોય છે અને અત્યારે સમીકરણ એવા પ્રકારનું રચાઈ રહેલું છે કે વિસાવદર બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા એ લેવા પટેલનો મોટો ચહેરો બની અને ગુજરાતની રાજનીતિની અંદર સામે આવે છે. આમ આદમી પાર્ટી એને મોટા ચહેરા તરીકે પ્રોજેક્ટ કરે છે અને આગામી 2027ની વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી કદાચ એને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પણ પ્રોજેક્ટ કરે. ત્યારે ગોપાલ ઇટાલિયા જે મૂળ અત્યારે ભલે વિસાવદરની અંદર ચૂંટાણા પરંતુ તેના રૂટ્સ જે છે એ સુરતની અંદર છે. એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંનેની જે પાટીદાર સમાજની જે રાજનીતિ છે એની અંદર તેની અસર થાય અને એ જ કારણસર આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે એની અંદર લેવા પટેલ સમાજના જે નેતાઓ છે, જે ધારાસભ્યો છે, તેમને વધુ સ્થાન મળશે. તેની અંદર જ્ઞાતિગત જો વાત કરીએ તો 3 લેવા પટેલ સમાજના કેબિનેટ મંત્રીઓ બની શકે છે અને એની અંદર એક સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે તો તેની અંદરથી જયેશ રાદડિયાને મંત્રી એ બનાવી શકે છે. તે જ રીતે કૌશિક વેકરિયા જે છે એ અમરેલીનો લેવા પટેલનો મોટો ચહેરો ઉભરી આવેલો છે. અત્યારે વિધાનસભાની અંદર દંડકની ભૂમિકા ભજવી રહેલા છે. એ પહેલાં અમરેલી જિલ્લાના તેઓ પ્રમુખ હતા અને યુવા ચહેરો જે છે તેને કહી શકાય. તે જ રીતે જો વાત કરીએ તો મહેશ કસવાલા પણ અમરેલી જિલ્લાથી આવે છે અને નરેન્દ્ર મોદી, અમિત શાહ આ બંને એ તેમની જે કામગીરી છે મહેશ કસવાલાની ખૂબ નજીકથી જોયેલી છે. પ્રદેશ કાર્યાલયની અંદર વર્ષોથી તેમણે કામ કરેલું છે. પ્રદેશ મંત્રી તરીકેનું કામ હોય, જુદા જુદા મોરચાની અંદર કામ હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કામ હોય, તો તેની પણ પસંદગી આ મંત્રીમંડળની અંદર થઈ શકે છે. તે ઉપરાંત અન્ય યુવા ચહેરાની જો વાત કરવામાં આવે તો કડવા પટેલ સમાજની અંદરથી જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદરથી એક કડવા પટેલ પણ લેવો પડશે ને તેની અંદર જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ એ મોખરે ચાલી રહેલું છે. કારણ કે જૂનાગઢ જિલ્લાની અંદર જ વિસાવદર એ વિધાનસભા આવે છે. ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટાઈને ગયેલા છે અને એટલા માટે જ જૂનાગઢ જિલ્લો જે છે તેને એક મંત્રીપદ આપવું એ જરૂરી છે અને તેની અંદર જ્ઞાતિગત સમીકરણની અંદર એક કડવા પટેલે સૌરાષ્ટ્રમાંથી આપવાના હોય છે તો સંજય કોરડિયા જે જૂનાગઢ શહેર અને થોડા ગ્રામ્ય વિસ્તારના જે તાલુકાઓ, 2 તાલુકાઓ છે તેના તે ધારાસભ્ય છે તો તેમનો સ્થાન મળી શકે છે. કે આપણી સાથે સંવાદદાતા જયેશ પણ જોડાયા છે. જયેશ, જેટલા પણ વર્તમાન મંત્રીઓ છે એમાંથી કયા રિપીટ થઈ શકે આપના મતે? હર્ષ સંઘવી કે પછી ઋષિકેશ પટેલ? વર્તમાન મંત્રીમાંથી કયા મંત્રીની દિવાળી સુધરશે અને કયાની બગડી શકે? જોઈ જે પ્રકારે અત્યારે સરકાર પાસે ધારાસભ્યોનું જે સંખ્યાબળ છે ને એવામાં જોવા જઈએ તો જે મંત્રીમંડળની જે સંખ્યા છે તે 25થી 27 રહી શકે એ પ્રકારની સ્થિતિ અત્યારે જે ધારાસભ્યોનું સંખ્યાબળ ગૃહમાં છે એના ઉપરથી એવું કહી શકાય. પરંતુ હાલ જેટલી 17 જેટલા જે મંત્રીઓ છે તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રહેલા છે ને એવામાં હવે એક મોટું વિસ્તરણ અંગે વિચાર થયો છે એ પ્રકારની વિગતો આપણી પાસે આવી છે. ત્યારે 17માંથી
9થી 10 જેટલા જે વર્તમાન મંત્રીઓ છે તેના પત્તા કપાઈ શકે એ પ્રકારની શક્યતાઓ છે. તેમાંથી 3થી 4 એવા મંત્રીઓ છે કે જેમનો કાર્યકાળ છે તે ક્યાંક ને ક્યાંક વિવાદાસ્પદ રહ્યો છે, અથવા તો તેમના મંત્રીપદનો જે કાર્યકાળ રહ્યો છે દરમિયાન તેમના અથવા તેમના પરિવાર ઉપર ક્યાંક દાગ છે તે લાગ્યા છે ને તેને કારણે એ પણ પડતા મુકાઈ શકે છે. અને સામે હવે જ્યારે નવા મંત્રીમંડળમાં લોકો ધારાસભ્યો લેવાના છે એવામાં પણ કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા છે તેમને લેવાના વાત આવી રહી છે. ત્યારે જે અગાઉ કોંગ્રેસની સરકારમાંથી આવી અને મંત્રી પદે અત્યારે બેઠેલા છે એવા કુંવરજી બાવળિયા છે તેને સામે પણ સવાલ છે તે એ થઈ શકે, કારણ કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની સંખ્યા જો મંત્રીમંડળમાં વધે તો એ ચર્ચા છે અત્યારે ચાલી રહી છે. પરંતુ 8થી 9 જેટલા જે મંત્રીઓ છે તે કપાઈ શકે છે, જેમાં જે વાત અત્યારે સામે આવી રહી છે તે મુજબ 8 જેટલા મંત્રીઓ કપાય અને સામે 13થી 14 જેટલા જે નવા લોકો છે તે મંત્રી બની શકે. એટલે આંકડો છે તે 20થી લઈ અને 25-26 સુધી જાય એ પ્રકારની શક્યતાઓ છે. વર્તમાન સરકારમાં કુબેર ડિંડોર છે તે ક્યાંક કપાઈ શકે એ પ્રકારની શક્યતા છે. જો કુબેર ડિંડોર કપાય તો તેની સામે ગણપત વસાવા છે તે એક ચહેરો બની શકે છે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. એટલે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ સહિતના જે અત્યારે સિનિયર મંત્રીઓ છે ને તેમની કામગીરી હંમેશા લોકોની વચ્ચે રહેલી છે, સતત લોકોની વચ્ચે જોવા મળતા હોય છે. એ તમામ લોકો છે તેમને પ્રમોશન મળે એ પ્રકારની વાત છે તે પણ અત્યારે સામે આવી રહી છે. તો હાલની જે મંત્રીમંડળ છે તેમાં 8થી 10 જેટલા જે મંત્રીઓ છે તે કપાઈ શકે છે, જેમાં કનુ દેસાઈ છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે, ભાનુબેન બાબરિયા છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે કે દલિત ચહેરો છે. ત્યારે ભાનુબેન બાબરિયા છે તે સૌરાષ્ટ્રમાંથી આવે છે અને જે નવું મંત્રીમંડળ કરવાનું છે તેમાં સૌરાષ્ટ્રનો જે ભાગ છે તેને વધારે પ્રતિનિધિત્વ આપવાની વાત થઈ રહી છે. તો ભાનુબેનને કાપવામાં આવે તો તેની સામે પણ એક વિકલ્પ છે તે મજબૂત રીતે સરકારે વિચારવો પડશે, કારણ કે એકમાત્ર જે મહિલા મંત્રી છે અને તેને જો હટાવવામાં આવે તો તેની સામે કયા જે નેતાઓ છે કે જે અત્યારે મહિલા તરીકે સામે આવી શકે છે એ પણ વિચારવું છે. એટલે હાલની સ્થિતિ એ 21થી લઈ અને 27 સુધીની મંત્રીમંડળની સંખ્યા જઈ રહી છે ને અત્યારે 17 છે, એમાંથી 10 કપાય તો વર્તમાનમાં 7થી 8 જેટલા મંત્રીઓ છે તે ચાલુ રહે એ પ્રકારની વાત છે અત્યારે સામે આવી રહી છે. ઓકે જીગર, નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણ કેટલું મહત્વનું રહેશે? કારણ કે આપણે જોયું કે ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરાઈ, ત્યારે મંત્રીમંડળમાં આ સમીકરણ કઈ રીતનું રહી શકે? બિલકુલ જુહી, એક પ્રશ્ન એ પણ થાય કે આની અંદર જાતિગત સમીકરણો કયા પ્રકારના રહી શકે, કારણ કે 8 મંત્રીઓમાંથી જે પાટીદાર સમાજના પ્રભુત્વની જ્યાં સુધી આપણે વાત કરીએ 8 મંત્રીઓમાંથી 5 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના મંત્રી હોઈ શકે છે. તમે પાટીદારની સાથે, કારણ કે કડવા અને લેઉવા પાટીદારનું વજૂદ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જાઓ તો બંને કડવા અને લેઉવા પાટીદારનું પ્રભુત્વ સારું એવું રહ્યું છે. અને ઉત્તર ગુજરાતની એની અંદર વાત કરીશું. શંકરભાઈ ચૌધરીનો પણ સવાલ એક મયુરને મારે કરવો છે, એના પર વાત કરીશું. પણ એ પહેલાં જાતિગત સમીકરણની આપણે વાત કરીએ. જે પાટીદારોની વાત કરતા હતા આપણે, અને એની અંદર 2 કડવા અને 3 લેઉવા પાટીદાર કેબિનેટ મંત્રીમંડળમાં હોઈ શકે એવી શક્યતાઓ છે. જ્યારે રાજ્યકક્ષામાં 3 મંત્રીઓમાં 1 કડવા પટેલ અને 2 મંત્રી લેઉવા પટેલના બની શકે છે. ઓબીસી સમુદાયની વ્યાસ સુધી વાત કરવામાં આવે, પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ઓબીસીમાંથી જગદીશ વિશ્વકર્માનું નામ, અને એ ઓબીસી ફેક્ટરને કારણ કે તમે જુઓ કે ત્રણેય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે એ પણ ઓબીસી સમાજમાંથી જ આવે છે. એટલે કે એક ફેક્ટર એ બીજેપીએ અહીં પાછું એ ફેંક્યું છે જેથી ઓબીસી સમુદાયને સાચવી શકાય. પણ ઓબીસીમાંથી જો કેબિનેટની વાત કરવામાં આવે તો 4 મંત્રીઓમાં કોળી, ઠાકોર, ચૌધરી અને બીજી કોઈ નાની જ્ઞાતિના આ મંત્રીમંડળની અંદર તેમનો સમાવેશ થઈ શકે છે. જ્યારે રાજ્ય કક્ષાના 4 મંત્રીઓ પણ ઓબીસી સમાજમાંથી આવી શકે છે. જે રીતે જમ્મુ મંત્રીમંડળની આપણે વાત કરી રહ્યા છે એ સંદર્ભમાં અહીં આ એક ફેક્ટર ખૂબ મહત્વપૂર્ણ બની રહે. આદિવાસી સમાજની જ્યાં સુધી વાત છે, આદિવાસી સમાજમાંથી 5 મંત્રી હોઈ શકે, જેમાં 2 કેબિનેટ અને 3 રાજ્યકક્ષાના મંત્રી બની શકે છે. અને આ સાથે દલિત સમાજમાંથી 2 મંત્રી હોઈ શકે, જેમાં 1 કેબિનેટ અને 1 રાજ્યકક્ષાના મંત્રી સામેલ હોઈ શકે છે. અને આ સાથે સવર્ણ જ્ઞાતિની જ્યાં સુધી આપણે વાત કરીએ, વણિક સમાજમાંથી પ્રતિનિધિત્વ મળી શકે અને બ્રાહ્મણમાંથી પણ
1-2 મંત્રી હોઈ શકે છે આ મંત્રીમંડળની અંદર, એટલે કે શક્યતાઓ છે. પણ હવે આ તમામ શક્યતાઓની વચ્ચે ઉત્તર ગુજરાતનું એક નામ સૌથી ચર્ચાના કેન્દ્ર સ્થાને હતું જોઈ, અને એ નામ હતું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું. અને એમના નામની જ્યાં સુધી ચર્ચા હતી, એટલે કે શક્યતાઓ એવી હતી કે શંકરભાઈ ચૌધરીનું નામ ચર્ચામાં છે. પણ મયુર, એ સમજવું છે કે શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને એમનું જ્યાં સુધી આપણે વાત કરીએ એ ફેક્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું વિધાનસભાના અધ્યક્ષ પદે જ શંકરભાઈ ચૌધરી કાયમ રહેશે? જી બિલકુલ જીગર, જે રીતે એમનું વિધાનસભા અધ્યક્ષ તરીકેનું કદ તેમને બનાવેલું છે, અને ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર ઓબીસી સમાજનો જે રીતે મોટો ચહેરો એ છે, તો વર્તમાન સરકારની અંદર તેમને ઇન કરવાનો કોઈ સવાલ એ પેદા થતો નથી. કારણ કે જે રીતે અધ્યક્ષ તરીકે તેમની જે કામગીરી તે કરી રહેલા છે, અત્યાર સુધીના જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહેલા છે તેની અંદર સર્વશ્રેષ્ઠ કામગીરી શંકર ચૌધરીએ તેમના કાર્યકાળની અંદર કરેલી છે. અને તેની અંદર પણ જો મહત્ત્વની સિદ્ધિઓની વાત કરવામાં આવે તો તેમણે એક પણ વખત જે વિધાનસભા સ્થગિત જે થતી હોય છે, વિપક્ષ હોબાળો કરતો હોય છે અને ત્યારબાદ વિધાનસભા સ્થગિત કરવામાં આવતી હોય છે, તો એક પણ એવો કિસ્સો એ તેમના કાર્યકાળની અંદર એ જોવા નથી મળેલો. તે ઉપરાંત વિધાનસભાની અંદર તેમણે અનેક નવા જે પ્રયોગો છે તે કરેલા છે. તેની અંદર જે પ્રશ્નોત્તરી કાળ છે તેને લાંબો કરવામાં આવેલો, અને જે સ્થાનિક કક્ષાના જે પ્રશ્નો છે તે ધારાસભ્યોને પૂછવા માટેની છૂટ આપવામાં આવેલી હતી. તે ઉપરાંત જે વિધાનસભા છે તેને સંપૂર્ણ ડિજિટલ કરવામાં આવેલી, અને તેની અંદર વિધાનસભાના જે ધારાસભ્યો છે તેમને ટેબ્લેટ આપવામાં આવેલા, અને ટેબ્લેટથી જ પોતાના જે પ્રશ્નો અને તમામ જે વિગતો વિસ્તારની છે તે વિધાનસભાની કામગીરીમાં મૂકી શકે તે પ્રકારની તેમણે વ્યવસ્થા કરેલી હતી. તે ઉપરાંત ગુજરાત વિધાનસભાના જે ધારાસભ્યો છે તેમને આ જે એક્સપોઝર મળવું જોઈએ, એટલે કે અન્ય રાજ્યોની વિધાનસભામાં કેવા પ્રકારની કામગીરીઓ ચાલે છે, દેશની અંદર આ જે સંસદીય પ્રણાલી છે તેની અંદર કેવા પ્રકારની કામગીરી ચાલે છે, તે ઉપરાંત વિદેશની અંદર કેવા પ્રકારની કામગીરી ચાલે છે, તો તેમના કાર્યકાળની અંદર ગુજરાત વિધાનસભાના જે ધારાસભ્યોના ડેલિગેશન છે તે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, આફ્રિકા, આવી અલગ અલગ જગ્યાએ જઈ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સોની અંદર પણ સામેલ થયેલા, અને ત્યાં અન્ય દેશની અંદર કેવા પ્રકારની લોકશાહીની પરંપરાઓ ચાલે છે, કેવા પ્રકારના નિયમો ચાલે છે, આપણે અહીંયા કેવા પ્રકારની કાર્યવાહી જે ચાલે છે અને તેની ચર્ચાઓ કેવા પ્રકારની થાય છે, તે પ્રકારની ચર્ચાઓમાં પણ આ ધારાસભ્યોને એક્સપોઝર મળેલું અને તેમને કામગીરી કરેલી. તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે રીતે વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી ને તરખરાટ જે નેતા ગોપાલ ઇટાલિયા મળી ગયા છે, તો વિધાનસભાનું જ્યારે હવે બજેટ સત્ર એ સૌથી લાંબુ ચાલવાનું, તો ત્યારે ગોપાલ ઇટાલિયા જે રીતે વિપક્ષની અંદર વિધાનસભા ગૃહની અંદર ગૃહ ગજવશે, તે જ રીતે કોંગ્રેસની અંદર જિગ્નેશ મેવાણી છે, તો આ પ્રકારના તોફાની નિશાળીયાઓને કંટ્રોલ કરવા માટે જે હેડમાસ્ટર જે છે એ કડક હોવો જોઈએ, અને જેને વિધાનસભાના તમામ નિયમો પણ ખબર હોવી જોઈએ. એટલે આ હેડમાસ્ટર છે તેમને વિધાનસભાના તમામ નિયમો પણ ખબર છે, અને કડક પણ છે અને સોફ્ટ પણ છે. એટલા માટે તેમને સરકારમાં લઈ જાય તેવી શક્યતાઓ અત્યારે લાગતી નથી. તેમને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જ તેમના જે પદ છે તેમની ઉપર જ યથાવત રાખે તે પ્રકારની શક્યતાઓ હાલ લાગી રહેલી છે. બિલકુલ જયેશ, કારણ કે અત્યારે આપણે જોઈએ તો જેટલા પણ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે એમાં સૌથી પહેલું નામ ભીખુસિંહ પરમારનું હોય, કારણ કે અંદરખાને એમનો બોયકોટ કરવામાં આવ્યો છે. પછી એ પ્રધાનમંત્રી મોદીની રેલી કે સભા હોય કે પછી અન્ય કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ હોય ત્યાં તેમની બાદબાકી ચોક્કસ જોવા મળી. આ સાથે જો ઉંમરની વાત કરવામાં આવે તો કૃષિમંત્રી રાઘવજી પટેલ કે જેમને પણ આ વખતે કદાચ સ્થાન ન મળી શકે, કનુભાઈ દેસાઈનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય જો ઉત્કૃષ્ટ કામગીરીની વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી છે કે જેમની કામગીરી ઘણી સારી આપણે સૌ કોઈએ જોઈ છે. આ સાથે ઋષિકેશ પટેલનું નામ છે. તો જેટલા પણ સારી કામગીરીવાળા જો મંત્રી રિપીટ થતા હોય તો એમના માટે નવું કરવાનું શું રહેશે, સાથે જેટલા પણ નવા મંત્રી આવશે એમની પાસે હવે નવું કરવાનું શું રહેશે?
ચોક્કસથી જે પ્રકારે વાત કરી તો ભીખુસિંહ પરમાર અને બચુ ખાબડ છે કે તેમના જે વિવાદો સામે આવ્યા હતા ને ત્યારબાદથી તેઓ જે કેબિનેટ બેઠક છે તેમાં પણ છે તેમની ગેરહાજરી જોવા મળતી હતી, એટલે સ્પષ્ટ રીતે તેમને છે તે સૂચના આપવામાં આવી હશે કે તમારે જે સરકારના કાર્યક્રમો છે તેમાં હાજર નથી રહેવાનું, અને જે કેબિનેટની બેઠકો છે તેમાં પણ તેઓની હાજરી છે તે બચુ ખાબડને જોવા નહોતી મળતી. ત્યારબાદ ધીરે ધીરે જે ભીખુસિંહ પરમાર છે તે કાર્યક્રમોમાં જોવા છે તે મળ્યા હતા, પરંતુ જે રીતના વિવાદો આવ્યા અને સરકારને છે તે ક્યાંક દાગ લાગ્યો એ પ્રકારની સ્થિતિ થઈ, એટલા માટે એ નિર્ણય છે તે હવે લેવાઈ ચૂક્યો છે કે તેમને પડતા મૂકવામાં આવશે. પરંતુ સાથે જે પણ નેતાઓ છે જેમ કે હર્ષ સંઘવી છે, ઋષિકેશ પટેલ છે, તો એમાંથી જ્યારે હર્ષ સંઘવી છે તેનું નામ આવે છે તો જે પ્રકારે આપણે જોયું કે અનેક ચર્ચાઓ છે તે સમયાંતરે થતી રહી છે કે હર્ષ સંઘવીની કામગીરીથી નારાજ છે કોઈ, અથવા તો તેમને કોઈ ઠપકો આપવામાં આવે છે, પરંતુ એ હર્ષ સંઘવીની જે મહત્વતા સરકાર સમજે છે કે જ્યારે અત્યારે ઓલિમ્પિકનું ડેલિગેશન છે તે વિદેશ માટે જાય છે ત્યારે કેન્દ્રીય જે રમતગમત મંત્રી છે તેના બદલે ગુજરાતમાંથી હર્ષ સંઘવી છે તે વિદેશોમાં જાય છે અને લીડ છે તે કરે છે. એ વસ્તુ દર્શાવે છે કે જે આગામી વિસ્તરણ થવાનું છે તેમાં હર્ષ સંઘવી છે તે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને માટે મહત્વના છે, ને તેમને પ્રમોશન એટલે કે કેબિનેટ ખાતાનું જે ખાતું છે તે મળી શકે એ પ્રકારની શક્યતાઓ છે. તો જે અત્યારનું હાલનું જે મંત્રીમંડળ છે તેમાં ક્યાંક જે મંત્રીઓ છે તેમની નિષ્ક્રિયતા અથવા તો લોકો વચ્ચે છે તે એટલા લોકપ્રિય નહોતા, સાથે અનુભવ છે તેની કમી પણ અમુક સમયે વર્તાય. જ્યારે શિક્ષકોના મુદ્દા હોય કે આંદોલનોના મુદ્દા હોય ત્યારે હર્ષ સંઘવી છે તેમને આગળ આવવું પડતું, અથવા તો ઋષિકેશ પટેલ છે તેમને આગળ આવવું પડતું. એની બદલે હવે એક એ પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે કે જે નવું મંત્રીમંડળ થાય તેમાં જે સિનિયર નેતાઓ છે, અનુભવવાળા નેતાઓ છે તેને પ્રાધાન્ય આપવામાં આવે. જીતુ વાઘાણી છે, પછી અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસમાંથી આવેલા છે, સીજે ચાવડા આવેલા છે, એ તમામ જે નેતાઓ છે તેમને પણ હવે આ કેબિનેટ જે વિસ્તરણ થઈ રહ્યું છે તેમાં લેવામાં આવે એ પ્રકારની એ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. એટલે યુવા અને અનુભવ છે તેની સાથે સરકાર ચાલે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. ઓકે મયુર, આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે જયેશે પણ કહ્યું કે કોંગ્રેસમાંથી સીજે ચાવડા આવ્યા હોય કે અલ્પેશ ઠાકોર કે અર્જુન મોઢવાડિયા આવ્યા હોય, અને જો સીધું જો મંત્રીપદ મળી જતું હોય આ વખતે, તો પછી ભાજપમાં આંતરિક ડખાના એંધાણ પણ આ વખતે વર્તાઈ રહ્યા છે. જોઈએ આમાં જે કોંગ્રેસનો રેશિયો છે એ યથાવત રાખવામાં આવશે. એટલે રાઘવજી પટેલ જો ડ્રોપ કરવામાં આવે તો એના સ્થાને સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસની અંદરથી ભાજપમાં સામેલ થયેલ અર્જુન મોઢવાડિયા ઘણા સમયથી રાહ જુએ છે કે તેમને મંત્રી બનાવે, એટલે તો અર્જુન મોઢવાડિયા જે છે તેમની એન્ટ્રી એ થઈ શકે છે. તે જ રીતે જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર અલ્પેશ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયેલા હતા, અને હાલ બળવંતસિંહ જે છે તે રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રીનું પદ ભોગવી રહેલા છે, એ પણ કોંગ્રેસની અંદરથી ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયેલા છે. તો બળવંતસિંહનું પણ પત્તું કપાઈ શકે છે, અથવા તો કુંવરજી બાવળિયા જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા છે, તો અલ્પેશ ઠાકોર અને ઇન કરે તો તેમનું પણ પત્તું એ કપાઈ શકે છે. એટલે જે કોંગ્રેસની અંદરથી આવેલા છે અને જેમને મંત્રીપદ મળેલું છે તો તેમનો જે રેશિયો છે તે તેમનો તેમ રાખવામાં આવશે. એટલે તે કોંગ્રેસમાંથી જે લોકો પ્રવેશ લીધેલો છે તો તે 2 કે 3 મંત્રીઓ અત્યારે આ સરકારની અંદર છે, તો 2 કે 3 મંત્રીઓ જે કોંગ્રેસમાંથી આવેલા હશે તેમને બનાવવામાં આવશે. બાકી જે ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકરો છે તેમને મંત્રીપદ મળશે. બિલકુલ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નવું વર્ષ, નવું મંત્રીમંડળ, આ વખતે નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે, કયા જૂના ચહેરાઓની બાદબાકી થશે, એને લઈ અને ન્યૂઝ કેપિટલ સતત આપના સુધી અપડેટ્સ પહોંચાડતું રહેશે. અત્યારે આ ચર્ચામાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.